નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શિક્ષક અભિયોગ્યતાના આજે આપણે થોડા પ્રશ્ન જવાબ લઈશું. મેકોલેએ શિક્ષણમાં કઈ ભાષાની હિમાયત કરી? અંગ્રેજી. મેકોલેએ શિક્ષણમાં કઈ ભાષાની અવગણના કરી? માતૃભાષા. મેકોલેએ શિક્ષણ નીતિ સમાજના કયા વર્ગ માટે યોગ્ય હતી? ઉચ્ચ વર્ગ માટે. 21મી સદીના શિક્ષણ માટેની વિચારણા કરવા કયા પંચે કહ્યું? ડેલોર્સ પંચ. ઈસવીસન 1834માં કોણ ગવર્નર જનરલ કાઉન્સિલના કાયદાના સભ્ય બની ભારત આવ્યા? લોર્ડ મેકોલે. કયા શિક્ષણ વડે વિદ્યાર્થી સ્વાવલંબી બને છે? બુનિયાદી શિક્ષણ. મેકોલેએ શિક્ષણમાં કઈ ભાષાની અવગણના કરી? તો આવશે માતૃભાષા. મેકોલેએ શિક્ષણ નીતિ સમાજના કયા વર્ગ માટે યોગ્ય હતી? ઉચ્ચ વર્ગ માટે. મેકોલે શિક્ષણ કઈ બાબતો પર વધુ ધ્યાન આપે છે? તો કે આર્થિક બાબતો પર. મેકોલેના શિક્ષણનો મુખ્ય ધ્યેય શું હતો? ક્લાર્ક તૈયાર કરવા. જન્મથી મૃત્યુ સુધી ચાલે છે અનૌપચારિક શિક્ષણ. બુનિયાદી શિક્ષણનું બીજું નામ શું છે? નઈ તાલીમ. બુનિયાદી શિક્ષણ નિષ્ફળ નીવડ્યું. શિક્ષકો, અધિકારીઓએ, સમાજના લોકોએ રસ ન લીધો. મુછાળી માનું બિરુદ કોને આપવામાં આવેલું છે? ગિજુભાઈ બધેકા. ગિજુભાઈના શિક્ષણ દર્શન પર કોની અસર પડી હતી? મોન્ટેસરી. જ્હોન ડ્યુઈની શિક્ષણ જગતને ઉત્તમ ભેટ કઈ? પ્રોજેક્ટ પદ્ધતિ. સારા શિક્ષક બનવા માટેની પ્રથમ અનિવાર્યતા કઈ? વિષય વસ્તુની જાણકારી. શિક્ષકને શાનો જ્યોતિર્ધર કહેવામાં આવે છે? સંસ્કૃતિનો જ્યોતિર્ધર કહેવામાં આવે છે. સત્યમ શિવમ અને સુંદરમ કેવા મૂલ્યો છે? સત્યમ શિવમ સુંદરમ શાશ્વત મૂલ્યો છે. શિક્ષણમાં બાળ સાહિત્ય બ્રહ્મા તરીકે કોણ જાણીતું છે? ગિજુભાઈ બધેકા જાણીતા છે. સાક્ષરતા શબ્દનો અર્થ શું છે? અંક જ્ઞાન, અક્ષર જ્ઞાન, કૌશલ્યવર્ધક જ્ઞાન. તમામ જાણીતા છે. કિન્ડરગાર્ટન શિક્ષણ પ્રણાલીના પ્રણેતા કોણ છે? ફ્રેડરિક ફ્રોબેલ છે. ભારતે શિક્ષણ નીતિનો સ્વીકાર કયા વર્ષમાં કર્યો? 1986. ભારતમાં સૌથી વધુ સાક્ષર રાજ્ય કયું છે? કર્ણાટક. ભારતમાં કયા રાજ્યમાં શિક્ષણનો ડ્રોપ રેશિયો વધુ છે? બિહાર. વિશ્વ પુસ્તક દિવસ ક્યારે મનાય છે? 23મી એપ્રિલ. બાળ દિન કઈ તારીખે ઉજવાય છે? 14મી નવેમ્બર. ભારતીય વિદ્યાપીઠના સ્થાપક કનૈયાલાલ મુનશી. નિરંતર શિક્ષણની સંકલ્પનાનો ઉદ્ભવ ક્યાંથી થયો? અમેરિકા. એડ્યુસેટ શું છે? શિક્ષણ ઉપગ્રહ છે. શિક્ષણમાં 3H નો અર્થ શું થાય? હેન્ડ, હાર્ટ એન્ડ હેડ. GCRTનું પૂરું નામ? ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ.